પેલા પતંગ ચગાવતા હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે વંશ. તો ગાઈઝ, આજે બુધવાર છે તો આપણે બુધવારે વ્લોગ ચાલુ કરી દીધેલો છે. તમે જોઈ શકો છો આજે બુધવારે અમે વ્લોગ ચાલુ કરી દીધો છે. બહાર મસ્ત તાપ પડી રહ્યો છે. આજે મારી રજા એટલે મેં આજે વ્લોગ ચાલુ કરેલો છે, બાકીના રવિવારે જ વ્લોગ આવે. આખું લુક જુઓ તમે મારું, નીચેથી ઉપર લાગીને ડાયરેક્ટ. આજે બુધવાર એટલે મેં રંગીન કપડાં પહેરેલા છે. જો તમને મારું લુક બતાવું તમને, તમે જુઓ ખાલી. જોઈ લીધું કેવું લુક છે મારું મસ્ત. આજે મેં જૂના કપડાં પહેરેલા છે કારણ કે સ્કૂલમાં રજા છે. બહાર તાપ પડી રહ્યો છે, તમે જુઓ ખાલી. બરાબર તાપ પડી રહ્યો છે. આજે તમે એમ કહે છે કે તું બ્લોગ એક મિનિટનો જ કેમ બનાવે, વધારે મિનિટનો બનાવે, 10 મિનિટ 15 મિનિટ. તો આજે એની જ કોશિશ કરું છું વધારે મિનિટનો વ્લોગ બનાવવાની. તો વ્લોગ તો હવે રોજ તો નહીં આવે, પણ થોડાક દિવસે આવશે. એમ તો સ્કૂલ ચાલુ એટલે થોડાક દિવસ. આજે બુધવાર, આજે વ્લોગ આવ્યો. હવે શનિવારની કે રવિવાર વ્લોગ આવશે મસ્ત. શનિ રવિમાં વ્લોગ આવી જશે, તમે જોઈ લેજો. આ બી વ્લોગ તમારો સાંજ સુધી કે કાલ સુધીમાં આવી જશે આ વ્લોગ. હવે તમે 10 મિનિટનો બનાવવાની કોશિશ કરો આ વ્લોગને. તો હવે નીચે નાહીને જ ઉપર જ આવ્યો વ્લોગ બનાવવા. હવે નીચે ગઈએ, ખાએ બાએ, પછી પાછા વ્લોગ બનાવીએ. ચાલો નીચે ગઈએ, ચાલો વ્લોગ ખાઈ બાઈને આવે પાછા વ્લોગ ચાલુ કરી દઈએ. ગાઈસ, અત્યારે ખાઈને આવ્યો ને બોલ બી રમવા લાગી. હવે ઝાડવામાં ખોવાઈ ગયેલો છે બોલ હોટવા આવેલો છું. હવે મેં અહીંયા ઝાડવામાં બોલ ખોવાઈ ગયેલો છે. બોલ મળતો નથી. બોલ બી રમતા ને અમે, બોલ અહીંયા ઝાડવામાં ખોવાઈ ગયો. ગાઈસ, આ બધું જંગલ થઈ રહેલું છે. તે બધી દિવાલ પર હોય તો સારું. તે જ હોટવા જો બોલ હોટવા જો આવ્યો અહીંયા. સો ગાઈસ, મેં ખાવાનું ખાઈ લીધેલું છે. બપોરના વાગી ગયા છે, 1 વાગી ગયો છે. બરાબર તાપ પડી રહ્યો છે, તમે જુઓ ખાલી. 1 વાગી ગયો છે. મેં હવે તરત જાઉં છું. હવે મેં સાંજના વ્લોગ કરા તરત જાઉં છું, કારણ કે બેનને કોલેજ મૂકવા જાઉં છું. બપોરને ખાઈ લીધું છે તો હવે મૂકીને આવું બેનને, પછી જો હાલના ફોન કરું. દેખો તમે, બરાબર તાપ પડી રહ્યો છે. 7 વાગી ગયા છે સાંજના 5:30 6. હવે તમે જોવા સ્કાય. આજે બુધવાર એટલે તમે જો ચલ્લો પેલા પતંગ ચગાવતા. તો ગાઈસ, પતંગ ચગાવવા લાગલા છે અત્યારથી, તમે જોઈ શકો છો. તો ગાઈસ, અત્યારે વાગી ગયા છે રાતના રજા ગઈ. તો હવે આપણે આ વિડીયોને એન્ડ કરીએ. તો મળીએ બીજા બ્લોગમાં.